કેશોદમાં ધોળે દિવસે ચોરીની ઘટના બની હતી, જેમાં મોટરસાઇકલમાં રહેલા થેલામાંથી રૂપિયા 1,70,000ની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. કેશોદના ચારચોકમાં આવેલ બેંકમાંથી પૈસા ઉપાડી મોટરસાઇકલના થેલામાં રાખી સોડા પીવા રોકાતા પાર્ક કરેલી મોટરસાઇકલમાંથી રોકડ રકમ ગુમ થયાનું ધ્યાનમાં આવતા કોયલાડા ગામના રહીશ અને ખાનગી નોકરી કરતા બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના PI MD ચૌધરી, PSI MD મકવાણાની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, રોહિતભાઈ ભંભાણા, પ્રકાશભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ સિસોદિયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા અજાણ્યા તસ્કરની ઓળખ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી નાકાબંધી કરી સઘન ચેકિંગ હાથ ધરી હતી. કેશોદ શહેરમાં ધોળા દિવસે બનેલી ચોરીની ચોંકાવનારી ઘટનાનું પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો છે. શહેરના ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 2 અજાણ્યા શખ્સોએ એક યુવકની નજર ચૂકવી તેના બાઇકમાં રાખેલ થેલામાંથી રૂપિયા 1,70,000ની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બીજી બાજુ યુવક પોતાના બાઇક પાસે થોડા સમય ઊભો હતો ત્યારે આરોપીઓએ તકનો લાભ લઈ બાઇકમાં મૂકેલો થેલો ઉઠાવી લીધો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આ કેસમાં સઘન ચેકિંગ હાથ ધરીને આરોપી મધ્યપ્રદેશના રહેવાસી હિમાંશુ કુમેરસિંહ છાયલની પોલીસે ધરપકડ કરી છે અને સમગ્ર મામલે સંપૂર્ણ રોકડ રૂપિયા 1,70,000, મોટરસાઇકલ કિંમત રૂપિયા 70,000, મોબાઈલ ફોન 2 સહિત કુલ રૂપિયા 2,47,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાયજાદા બલભદ્રસિંહ કિરીટસિંહ, ગામ કોયલાણા, કાલે SBI ખાતેથી 1,72,000 રૂપિયા જેવી રકમ ઉપાડી અને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં લીંબુ શરબત પીવા બાઇક મેં રાખેલી અને લીંબુ શરબત પી અને જતાં મેં જોયું તો મારા જે સાઈડ બેગ હતું એ ખુલેલું હતું અને મેં જોયું તો એમાં પૈસા હતા નહીં. એટલે કોઈ અજાણ્યા શખ્સ લઈને વયા ગયા હતા અને તાત્કાલિક પછી મેં પોલીસને જાણ કરી અને પોલીસે તેની કાર્યવાહી કરેલી. JDC ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.